ફળિયું ભરાઈ ગયું છે પાડોશી થી બધાથી. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? શુભ સવાર. વંશુભાઈ જાગો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નથી કરવી કોઈને, બેમાંથી એકને જગાડો તો પડશે. ગુડ મોર્નિંગ તો કરવી પડશે. રવિવાર પૂરો થઈ ગયો છે, સોમવાર છે આજે. વંશુભાઈ જય શ્રી કૃષ્ણ કહેજો તને બધા. ચાલો બેન જગાડીને ચા પાણીની બધું પીવડાવી દઉં, બેને નાસ્તો કરાવી દઉં. આ ક્યાં માળીએ ચડી ગઈ છો? હા, સાફ કરવા બધું. સાફ સફાઈ શરૂ છે એમને? હોળી ઝાડ કાઢી પડી, નાની ઝાડ હોળી બહાર બધું ધોઈ નાખ્યું. હવે રૂમ સાફ કરી નાખ્યું. ત્રણ વાગ્યા સુધી રૂમ સાફ કર્યો. એક રૂમ સાફ થયો 3 વાગ્યા સુધી. સવારનું બધું કામે હતું ને 3 વાગ્યા સુધી એક રૂમ સાફ કર્યો. પછી નાહીને જમીને સૂઈ ગઈ હતી. હવે જઈ ગઈ છું. હવે સાંજની રસોઈની તૈયારી કરી નાખીએ. ફળિયું ભરાઈ ગયું છે પાડોશી થી બધાથી, છોકરાઓથી, પાડોશી થી બધાથી. મહાદેવ બધાને. સાંજે તમે જોયું હશે અમારું આખું ફળિયું ભરાઈ ગયું હતું પાડોશીથી અને નાના બાળકોથી. એના બાળકો રમવા આવ્યા હતા નાના, તો સાથે એ લોકો હતા બધા બેઠા. મજા આવે આપણા ઘરે કોઈ આવે બેઠે ફળિયામાં ને. છોકરાઓ રમતા હતા, બાળકો, હું રસોઈ કરતી હતી, બાળકો રમતા હતા એના ને મારા ને બધા બેઠા હતા. મજા આવે બધા આવે તો. આજ તો એક રૂમ તમે જો એક રૂમ જ સાફ થયો છે. હવે કાલે બીજો રૂમ સાફ કરવાનો છે ને. હવે બપોર ઘડી આરામ થોડીક વાર થયો તો, પણ હજી આમ થાક લાગે ને. આ બધું ઊંચું ઉતરવું, ઉપર ચડવું, પાછું પગ ને એવું દુખવા માંડ્યા હોય ને. હજી ઊંઘ હવે આવવા માંડી છે હવે. તો મિત્રો, આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ, ગુડ નાઇટ.